નમસ્તે, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈથી હું સંજય શાહ અને આજે બે મોટા તહેવારો અષાઢી એકાદશી અને મોહરમ. મિત્રો, ઈદ છે આનંદનો અને મોહરમ છે શોકનો તહેવાર. આનાથી શરૂ થાય છે મુસ્લિમોનું નવું વર્ષ અને કરબલામાં શહીદોની યાદમાં આ તહેવારની ઉજવણી થાય છે. દાન પુણ્યનો આ અવસર છે અને તાજિયા બનાવીને જુલુસ કાઢવામાં આવે છે. 10મી મોહરમે ઉજવાય છે આ તહેવાર યઝીદના લશ્કરનો સામનો કરતા શહીદ પામેલા લોકો માટે. આખા મુંબઈમાં આજે આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાયો અને ધારાવીમાં માહોલ ખૂબ સુંદર હતો. કોમી એખાલસના પ્રતીક તરીકે આપણે ધારાવીને એટલે જોઈ શકીએ કારણ કે સમગ્ર દેશની વિવિધરંગી પ્રજા ધારાવીમાં વસે છે. એમાં મુસ્લિમ ભાઈ બહેનોની સંખ્યા ખૂબ મોટી છે. ધારાવીની શેરીઓમાં એના રસ્તાઓ ઉપર આજે મંચ બાંધવામાં આવ્યા અને સૌ વટેમાર્ગુઓ માટે જુલુસમાં તાજિયામાં જોડાનારા ભાઈ બહેનો માટે પાણી, શરબત, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી. પોલીસ બંદોબસ્ત ખૂબ સરસ હતો અને શાંતિપૂર્ણ રીતે જુલુસ નીકળે અને લોકો તહેવાર ઉજવે એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. ધારાવી ખરા અર્થમાં એક એવી જગ્યા જેને તમે મિની વિશ્વ કહી શકો, મિની હિન્દુસ્તાન કહી શકો. એવા સ્થળે આ તહેવાર મોહરમની ઉજવણી જોવા જવું એ પણ એક પોતાનામાં અલગ અનુભવ છે. અને એટલું પણ નક્કી છે કે ધારાવી જ્યારે નવનિર્મિત થશે, જે અત્યારે એક શક્યતા છે રીડેવલપમેન્ટની, એ જ્યારે સપનું સાકાર થશે ત્યારે ધારાવીમાં આ માહોલ, આ ભાઈચારાનો માહોલ સતત બનેલો રહેશે અને કદાચ આનાથી પણ ક્યાંય વધુ સારી રીતે થશે મોહરમની, અષાઢી એકાદશીની અને દરેક તહેવારની ઉજવણી. મુંબઈથી હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ. અને હા, અમારી ચેનલ જોતા રહો, લાઈક કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો જેથી તમને સતત મળતા રહે સારા સમાચાર, સાચા સમાચાર.